તાપી જિલ્લા સોનગઢમાં ગણતંત્ર દિવસની ઉજવણી ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત દ્વારા ધ્વજવંદન. તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકા ખાતે તારીખ 26 જાન્યુઆરીના રોજ 77માં ગણતંત્ર દિવસની ભવ્ય અને ગૌરવસભર રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને દેશના સ્વતંત્રતા સેનાનીઓ તથા સંવિધાન રચયિતાઓને યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ, તે સાથે નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, સંગઠન મહામંત્રીઓ વિમલભાઈ દેસાઈ, ડોક્ટર રૂપસિંહ રાજપૂત, નગર સેવક રાજુભાઈ ભાવસાર, કિશોર ચૌધરી, યોગેશભાઈ મરાઠે, પ્રકાશભાઈ માળી સાથે સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. સોનગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગામિત પોતાના સંબોધનમાં ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવી દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખવા સૌને આહવાન કર્યું. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થયો. રિપોર્ટર કાર્તિક વળવી, તાપી.